ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રના નાયક હાઈસ્કૂલ ઉધનામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એમાં પૂરક વાંચનમાં ત્રીજું કાવ્ય તારે પગલે વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય મેળવીશું. કવિ રવિન્દ્રનાથ ટાગોર. જન્મ 7/5/1861. અવસાન થયું છે 7/8/1941. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્રલેખો, નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ પ્રદાન કર્યું છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. એમના ગીતાંજલિ કાવ્ય સંગ્રહને સાહિત્યનો વિશ્વવિખ્યાત નોબેલ પુરસ્કાર મળેલો. પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, ડીડી, નષ્ટનીડ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા એમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. અને ગુજરાતી તમામ ભારતીય ભાષાઓમાં એમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે. તારે પગલે ગીત એમાં પ્રકૃતિના આપણને વિવિધ રૂપોની રમણીયતા પ્રગટ કરે છે એવું કવિ આમાં કહે છે. કવિની તમામ રૂપોમાં મધુમય છંદનો અનુભવ થાય છે અને જાણે કે પ્રકૃતિને અને તેની પાછળ પ્રભુને પગલે પગલે આ અનુભૂતિ કરી રહ્યા છે. એમાં સંધ્યારાણી, ગોપિકાઓ અને ઉત્સવ ગાનમાં મિલનનું ગીત ગુંજી રહ્યું છે. ગીત જાણે મૂળ ગુજરાતીમાં જ લખાયું હોય એટલું ભાવવાહી રીતે કવિ સુંદર અમે અનુવાદિત કર્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિ પરિચય મેળવ્યા બાદ હવે કાવ્ય જોઈશું. રવિન્દ્રનાથ ટાગોરે રચેલું કાવ્ય બહુ જ સરસ છે. હવે આપણે તેને જોઈશું. કોણ મધુમય છંદે આજે ગાય, તારે પગલે તારે પગલે. રંગ દોરી બેઠી જોને સંધ્યા રાણી, કુમકુમે રંગી એના પગની પાને. ઝંખવાઈ જાને મૃદુ ફૂલ શેફાલી, ઝંખવાઈ જાને મૃદુ ફૂલ શેફાલી, તારે પગલે તારે પગલે. કોણ મધુમય છંદે આજે, તારે પગલે તારે પગલે. નિત ચીર યૌવનની બંસરી બાજે, ઘૂંઘટમાં કોનો મુખ આનંદે રાજે. જોઈ ગોપિકાઓ જેનો મરમર રાચે, જોઈ ગોપિકાઓ જેનો મરમર રાચે, તારે પગલે તારે પગલે. ઓરે ઓરે આજ ઉત્સવ ગાને, જીવનની મધુવીણા વાગવા ટાણે. મિલનના મધુ ગીત ગાયે, તારે પગલે તારે પગલે. કોણ મધુમય છંદે આજે ગાયે, તારે પગલે તારે પગલે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યને જોયું. હવે એમાં કવિ એવું કહેવા માંગે છે કે પ્રકૃતિમાં એવા કેટલાક મધુર અવાજો છે અને ફૂલોમાં પણ તેમાં આપણું મન મોહી લે છે. સંધ્યારાણી અને ગોપિકાઓ ઉત્સવમાં મિલન કરે છે અને એ આખું ગીત ગાઈને શરીરો ગુંજી ઉઠે છે. ગોપિકાઓ મધુર અવાજે કિલકિલાટ કરે છે અને તે કવિ અહીં સુંદર રીતે વ્યક્ત કરે છે. મધુર એટલે મીઠાશવાળું. હવે જોઈએ તો એમાં ઝંખવાઈ જાય મૃદુ ફૂલ શેફાલી,
શેફાલી એ એક ફૂલનું નામ છે. તેમાં ફૂલ એ ખૂબ સુગંધ આપે છે. આપણે જોઈએ તો કોઈ પણ ફૂલ હોય તો આપણને એની સુગંધ લેવાનું કેટલું સરસ લાગે છે. તેવી રીતે કવિ આમાં કહે છે કે ઝંખવાઈ જાય મૃદુ ફૂલ શેફાલી. ફૂલ આપણે જોઈએ આવેલું હોય તો એ કેટલું કોમળ હોય છે, નરમ હોય છે. આપણને એ પકડવાનું, એની સુગંધ લેવાનું કેટલું સરસ લાગે છે. તેમ કવિને પણ એ ઝંખવાઈ જવું ફૂલ એટલે કે ઓછપ અનુભવી અને ઝાંખા પડી જવું એક કોમળ ફૂલ. આ કાવ્યમાં કવિ એને કોમળ કહીને બતાવ્યું છે. હવે જોઈએ તો નિત ચીર યૌવનની બંસરી બાજે ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાજે. યૌવન એટલે આપણને ખબર જ છે કે યુવાની, અને યુવાનીમાં વાંસળી બંસરી વાગે એ કોને ન ગમે, બધાને જ ગમે. ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાજે. ઘૂંઘટ એટલે કે સાડીથી ઢાંકેલું મુખ. સ્ત્રીઓ સાડી પહેરે ત્યારે કેટલાક સમાજોમાં એવું હોય છે કે ઘૂંઘટથી મોં ઢાંકવામાં આવે છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાજે. જોઈ ગોપિકાઓ જેનું મરમર રાચે. ગોપિકાઓ જોઈ છે એનો અવાજ એટલે કે ધ્વનિ મરમર રાચે તો એ હાસ્ય કરે છે, થોડું મરમર હાસ્ય કરે છે. ઓરે ઓરે આજ ઉત્સવ ગાને જીવનની મધુ વીણા વાગવા જાણે. ઉત્સવ એટલે આનંદનો પ્રસંગ. કોઈ પણ ઉત્સવ હોય તો આપણને એમાં આનંદ તો હોય જ છે. આપણે બધા જ ઉત્સવોનો આનંદ મન માણીને લઈએ છીએ. અને આમાં પણ કવિએ ખૂબ ગોપિકાઓને, સંધ્યારાણીઓને ઉત્સવમાં મિલનનું ગીત ગુંજી ઉઠ્યું છે એવું કહે છે. વીણા એટલે સંગીતનું તાળથી વગાડવાનું સાધન. તાણે એટલે સમય. મિલનના મધુ ગીત ગાય તાળે પગલે તાળે પગલે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય જોયું, કાવ્યનો રાગ. હવે આપણે એના સમાનાર્થી શબ્દો જોઈશું. મધુમય એટલે મધ જેવી મીઠાશવાળું. છંદનું નામ. ઝંખવાઈ જવું, ઓછપ અનુભવી, ઝાંખા પડી જવું. મૃદુ એટલે ખૂબ કોમળ. શેફાલી એક ફૂલનું નામ. ચીર એટલે લાંબુ. યૌવન યુવાની. બંસરી વાંસળી. બંસી બાજે વાગે. મરમર એટલે કે અવાજ, ધ્વનિ. હાસ્ય. ઉત્સવ આનંદનો પ્રસંગ. પાની પગનો સૌથી નીચેનો પાછળનો ભાગ. ઘૂંઘટ એટલે સાડીથી ઢાંકેલું મુખ. મધુ મધુર મધ. વીણા એટલે કે સંગીતનું તાળથી વગાડવાનું સાધન, એને કહેવાય તંતુવાદ્ય. ટાણું એટલે સમય અને પ્રસંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ત્રીજું કાવ્ય પૂર્ણ થાય છે. હવે આપણે એમાં પાછળ આવતા લેક્ચરમાં ચોથો પાઠ મારી બા વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર. ફરી પાછા આપણે આવતા લેક્ચરમાં મળીશું.